નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 6 રીડિંગ સ્કિલમાં અ ડિફરન્ટ લાઇટ પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. અ ડિફરન્ટ લાઇટ. There was a water bearer in સંગમપુર. સંગમપુરમાં એક પાણીવાહક હતો. He had two large pots. તેની પાસે બે મોટા માટલા હતા. He carried the pots on his shoulders with the help of a stick. તે એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઊંચકતો. The pots were set on both the ends of the stick like a cupboard. કાવડની જેમ લાકડીના બંને છેડે માટલા ગોઠવેલા હતા. He delivered water to his master in those two pots. તે બે માટલામાં પાણી ભરીને તે તેના માલિકને પહોંચાડતો. One of the pots had a hole in it, but the other pot was perfect. બેમાંથી એક માટલામાં કાણું હતું પણ બીજું માટલું આખું હતું. At the end of a long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. નદીથી માલિકના ઘરે જવા માટેના લાંબા અંતરના અંતે પહેલું માટલું અડધું ભરેલું રહેતું અને બીજું પૂરેપૂરું ભરેલું રહેતું. This continued for 2 months. આવું 2 મહિના ચાલી. The bearer delivered only 1.5 pots of water to his master's house. પાણીવાહક તેના માલિકના ઘરે ફક્ત 1.5 માટલા જેટલું જ પાણી પહોંચાડતો. Of course, the perfect pot was happy and proud. અલબત્ત આખું માટલું ખુશ હતું અને તેને ગર્વ હતો. But the poor pot was sad because it had a hole. પણ બિચારું કાણાવાળું માટલું ઉદાસ હતું કારણ કે તેમાં કાણું હતું. After 2 months, one day the first pot told the water bearer, I am ashamed of myself and I want to say sorry to you. 2 મહિના પછી એક દિવસ પહેલા માટલાએ પાણીવાહકને કહ્યું, મને મારી જ શરમ આવે છે અને મારે તમારી માફી માગવી છે. The water bearer asked, Why? What are you ashamed of? પાણીવાહકે પૂછ્યું, શા માટે? તને શેની શરમ આવે છે? The pot replied, For past 2 months, I delivered less water than the other pot. માટલાએ જવાબ આપ્યો, છેલ્લા 2 મહિનાથી મેં બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડ્યું છે. My water leaks out all the way back to your master's house. તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાય રસ્તે મારું પાણી ચૂવે છે. You don't get full value for your efforts because of my hole. મારા કાણાને કારણે તમને તમારા શ્રમની પૂરી કિંમત મળતી નથી. The water bearer felt sorry for the pot. પાણીવાહકને માટલાની દયા આવી.
He said to the pot, "Today, when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path." તેણે માટલાને કહ્યું, "આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું કે તું રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ નજર કરે." As they returned, the poet noticed the sun warming the beautiful flowers on its side of the path. જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે માટલાએ રસ્તાની તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા. It was happy to see the beautiful flowers. સુંદર ફૂલો જોઈને તે ખુશ થયું. But at the end of the path, it still felt bad because it had again leaked out half the water. પણ રસ્તાના છેડે પહોંચતા જ તેને દુઃખ થયું કારણ કે તેનામાંથી ફરીથી અડધું પાણી ચૂવી ગયું હતું. The bearer said to the pot, "Did you notice the flowers only on your side of the path? There were no flowers on the other pot side." પાણીવાહકે માટલાને કહ્યું, "તે રસ્તાની ફક્ત તારી તરફ જ ફૂલો જોયા ને? બીજા માટલાની તરફ ફૂલો નહોતા. I knew about your hole. મને તારા કાણા વિશે ખબર હતી. I planted flower seeds on your side of the path. રસ્તાની તારી તરફ મેં ફૂલોના બી વાવ્યા હતા. Every day while we walked back from the river, the leaked water fell on them. રોજ જ્યારે આપણે નદી પરથી પાછા ફરતા ત્યારે ચૂવેલું પાણી તેમના પર પડતું. Everyone is important and everything is useful. દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે. હવે પાઠની સમજૂતી બાદ એક્સરસાઇઝનું સોલ્યુશન કરીએ. Write words that are related to the given words. એક્ઝામ્પલ, ફ્લાવર્સ આપેલ છે તો ફ્લાવર્સના રિલેટ વર્ડ લખવાના છે, જેમ કે બ્યુટીફુલ, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રિટી, બંચ, બકેટ. એ પ્રમાણે વોટર તો રિવર, વોટરને રિલેટ કરતા વર્ડ અહીં આપણે લખીશું. વેલ, પોટ, ગ્લાસ, drink, bath. Pot, round, water, whale, river, potter. Seeds, plant, earth, sunlight, tree, fruit, house, family, brick, roof, window, door. Village, people,
river, field, wheel, temple. Next, answer the questions. Question 1. Where did the water bearer live? The water bearer lived in Sangampur. 2. Why was the other pot happy? The other pot was happy because it was perfect. 3. What would you do with the first pot if you were the water bearer? I would do just what the water bearer did. 4. Write the sources of water: rain, seas, rivers, streams, lakes, ponds, wells, and dams. Question 3. Write who said to whom. First, for past 2 months, I delivered less water than the other pot. Answer: first pot. Water bearer. 2. My water leaks out all the way back to your master's house. First pot. Water bearer. 3. You don't get full value for your efforts because of my hole. First pot. Water bearer. 4. Today, when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path. Water bearer. First pot. 5. Did you notice the flowers only on your side of the path? Water bearer. First pot. Question 4. Study the table and answer the questions. અહીં આપણને ઇંગ્લિશ, ગુજરાતી, આસામીઝ, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત આમ 6 લેંગ્વેજમાં કેટલાક શબ્દોને શું કહેવાય તે આપેલું છે તે જોઈએ. જેમ કે ઇંગ્લિશમાં આપણે હેલો કહીએ, ગુજરાતીમાં નમસ્તે, આસામમાં નમસ્કાર, તેલુગુમાં નમસ્કારમ, પંજાબીમાં સસ્ત્રીયકાલ, સંસ્કૃતમાં નમો નમઃ. એ પ્રમાણે ઇંગ્લિશમાં આપણે હાઉ આર યુ, જેને ગુજરાતીમાં આપણે તમે કેમ છો પૂછીએ, આસામમાં આપુની કેને આસે, તેલુગુમાં મીરુ એલા ઉનારુ, પંજાબીમાં તુહદા કી હાલ હે અને સંસ્કૃતમાં ભવાન ભવતી કથમ અસ્તિ. એ જ પ્રમાણે આઈ એમ ફાઇન, જેને અંગ્રેજીમાં આપણે કહીએ, ગુજરાતીમાં જેનો અનુવાદ આપણે જોઈએ હું મજામાં છું, આસામમાં મોઈ ભાલે આસુ, તેલુગુમાં નેનું બુગુનાનું બાગુનાનું, પંજાબીમાં મેં વઢિયા હા, સંસ્કૃતમાં અહમ કુશલી અથવા કુશલિની અસ્મિ. વોટ ઇઝ યોર નેમ? અંગ્રેજીમાં આપણે એવું પૂછીએ, જ્યારે ગુજરાતીમાં તમારું નામ શું છે, આસામીઝમાં
આપોનાર નામ કી, મીર પેરુ એમિતી તેલુગુમાં, પંજાબીમાં તુહદા ના કી હે, સંસ્કૃતમાં ભવતઃ ભવત્યા નામ કિમ, અંગ્રેજીમાં માય નેમ ઇઝ લક્ષ્મી, ગુજરાતીમાં મારું નામ લક્ષ્મી છે, આસામમાં મોર નામ લક્ષ્મી, તેલુગુમાં ના પેરુ લક્ષ્મી, પંજાબીમાં મેરા ના લક્ષ્મી હૈ, સંસ્કૃતમાં મમ નામ લક્ષ્મી અસ્તિ. ઉપરોક્ત આપણે જે ટેબલ જોયું તેના આધારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. પ્રથમ, હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધ ટેબલ? There are 6 languages given in the table. 2. How can we ask them in Punjabi? તુહદા નામ કી હૈ. 3. ગુજરાતી is a language of ખાલી જગ્યા, તો અહીં આવશે ગુજરાત, a western state of India. 4. How will you ask your friend how are you in Telugu? મીરુ એલા ઉનારુ. 5. Write I am fine in Sanskrit. અહમ કુશલી અથવા કુશલિની અસ્મિ. વિદ્યાર્થી મિત્રો, અહીં અ ડિફરન્ટ લાઇટ પાઠનો અનુવાદ અને સાથે સાથે તેની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અને આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળી એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.